2488 ભાદરવા સુદ 30 શનિવાર તારીખ 1/9/62 દિને પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી કાંજી સ્વામીનું શ્રી વિશાપહાર સ્તોત્રના શ્લોક 26 થી 31 ઉપર પૂર્ણપુરીમાં પ્રવચન. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ ઉજ્જાયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિદાતા. આ ઋષભદેવ ભગવાનની સ્તુતિ છે. મહાકવિ ધનંજય વિષપહાર સ્તોત્ર. ખરેખર તો એ આત્માની સ્તુતિ છે. વ્યવહાર એમ ઋષભદેવ ભગવાનને લક્ષ કરીને એ ઝેરને, મિથ્યાત અથવા રાગદ્વેષાદિના ઝેરને ઉતારનારા સ્તુતિ છે. પરદ્રવ્યમાં કાંઈ કરી શકે નહીં એ તો વાત બરાબર છે, છતાં વ્યવહાર એનું પુણ્યનો ઉદય હોય, ધર્મના આરાધક જીવને એવા વિકલ્પો એ ભૂમિકામાં સચના હોય, એને લઈને બાહ્ય અભ્યુદય અનુકૂળ હોય અને પ્રતિકૂળતા કોઈ ટળી જાય, પણ એ વાતની અહીંયા મુખ્યતા નથી. સમજી નહીં, એની આ મુખ્યતા નથી. અહીં તો મુખ્યતા આત્માના આરાધનની મુખ્યતા છે. એને ઉદ્દેશીને પહેલી 25માં તો એમ કહ્યું, હે ભગવાન, આપે તો એક પ્રકારનો જ મોક્ષ માર્ગ પર્યુપ્યો છે. અન્યમતીના અન્ય દેવોએ અનેક પ્રકારના મોક્ષ માર્ગના કથન કર્યા. એ વસ્તુ જોતા નથી કે વસ્તુનું શું સ્વરૂપ છે, અને એમાં જ બધું બળ ફાળી રહ્યા છે. આપે તો એક મોક્ષનો માર્ગ, અખંડાનંદ અપરિમિત ચૈતન્ય પ્રભુ, એની શ્રદ્ધા જ્ઞાન આરાધન એક જ પ્રકારનો માર્ગ છે. મોક્ષના માર્ગ 2 કહે છે જૈન શાસ્ત્રમાં, એ પણ કથન માત્ર છે. વસ્તુ સ્વરૂપ માટે એ પરમાત્મા આપ જ એક મોક્ષના માર્ગના કહેનારા અને પરમાત્મા પદ પામેલા તમે જ છો, એમ મેં નિર્ણય કર્યો. એમ કવિ ભક્તિમાં ભગવાનની સ્તુતિ કરે. 26માં સંસાર ભોગાસ્ય વિયોગ ભાવો વિપાસ્ય પૂર્વાભ્યુદયાસ્તનન્યે. रवि को राहु रोकता है, पावक को वारी बुझाता है, प्रलय काल का प्रबल पवन जलनिधि को नाच नचाता है. ऐसे ही भवभोगों को उनका वियोग हरता स्वयं में, तुम सिवाय सबकी बढ़ती पर घातक लगे हुए हैं देव. जो एक स्तुति अनुयार. राहु सूर्य का घातक है. राहु એ સૂર્યનો ઘાત કરીને ગરણ કરે છે ને, ગરણ. રાહુ સૂર્યનો ઘાતક, પાણી અગ્નિનો ઘાતક, અથવા પાણી કા અગ્નિ ઘાતક. પાણીને અગ્નિ ઘાત કરે છે, ઠંડા પાણી. પ્રલય કાળની વાયુ સમુદ્ર કા, અને પ્રલય કાળનો વાયુ સમુદ્રને નચાવે છે. આવ્યું તો બોલા મનસામાં પાણી ડોલમ ડોલા. પ્રલય કાળમાં દરિયાના સમુદ્રના પાણી ડોલમ ડોલા ચાલે છે. હે ભગવાન, અને विरह संसार के भोगों का नाश करने वाला है. સંસારના ભોગ મળે એમાં એનો વિયોગ એને નાશ કરે છે.
સંસારના ભોગ વિપક્ષ શત્રુ સહિત છે. સૂર્યને રાહુ શત્રુ છે, પાણીને અગ્નિ શત્રુ છે, સમુદ્રને પ્રલય કાળનો વાયુ શત્રુ છે, અને સંસારના સંયોગને વિયોગ શત્રુ છે. પણ હે નાથ, ઈશ્વર આપસે ભિન્ન સબ પદાર્થ, आपसी बीजा जुदा पदार्थो विनाश के साथ ही उदय होता है. नाशवान नो वियोग लઈને જે ઉદય થાય સમજાય છે કાંઈ? તત્વાર્થમાં કહ્યું છે ને, અનિતની વાત લેતા અનિત ભાવનામાં. પ્રભુ, આ શરીર જયારે જન્મ થાય છે તો જન્મ થયો તે પહેલા અનિતના ગોદમાં લેતું શરીર ઉત્પન્ન થાય. માતા ગોદમાં પછી લે. બાળકનો જન્મ થાય એ તો જન્મ પહેલા જ કે છે કે એ તો પછી ગોદમાં લે છે માતા. પણ અનિતતા એ તો શરીર જ્યાં જન્મ થયો ત્યાં ગોદમાં શરીરને લઈ લીધું. સમજ માટે શરીરની અનિતતા બતાવે છે. હે નાશ એક સમય ઘટવા માંડ્યો, ફરાટ જ્યાં જન્મે છે માતા તો પછી હાથમાં લેશે, ગોદમાં લેશે. અનિત્ય ભાવ અનિત્ય શરીરને ગોદમાં લઈને નાશ કરવાની તૈયારી થઈ રહી પહેલે સમયથી. આ કે છે પ્રભુ, જગતના બહારના ઉદયો એની સાથે વિપક્ષ નામ શત્રુ સહિત બધા ઉદયો હોય છે. આપનો એવો ઉદય છે કે એ આપનું આરાધન કરે એને વિપક્ષ શત્રુ કોઈ હોઈ શકે નહીં. સમજાય છે? બીજી રીતે કહીએ તો આત્મા સિવાયના પુણ્ય પાપ આદિ પરિણામ છે ને પુણ્ય ભાવના, આ એનું આરાધન કરનાર સેવન કરનાર ને એ પાપ શત્રુ છે. પાપનો ઉદય એને આવ્યા વિના રહેશે નહીં. સમજાય છે કાંઈ? પણ હે નાથ ચિદાનંદ મૂર્તિ પ્રભુ, તારું આરાધન જે કરે અખંડ આનંદનું સેવન શ્રદ્ધા જ્ઞાન ચારિત્રથી એને કોઈ વિપક્ષ કોઈ પામના પાત્ર છે નહીં. સમજાય છે કાંઈ? આ લક્ષ્મીનો ઉદય ઓલામાં આવે છે ને, મતું નથી એમ, ભોગે રોગ ભયમ કુલે ચુતિ ભયમ ભરતુરીમાં શ્લોકમાં આવે છે. એ તો આપણે આવે છે બનારસીદાસના સમયસાર નાટકમાં. બધે ભય છે, નિર્ભય આત્માની ઉદાસ દશામાં નિર્ભયતા છે. બાકી પુણ્યનું આરાધન પાપનું આરાધન બધા પ્રતિકૂળ સંયોગથી નાશવાન બધા કરનાર. શાસ્ત્રમાં લેખ ન્યાય આપે છે કે જેને બહુ પુણ્ય કર્યા ને મિથ્યા દ્રષ્ટિએ પુણ્ય કર્યા, માણસ કહે ને બહુ પુણ્ય કરીએ તો પછી હળવે હળવે પવિત્રતા ફાટશે. ખૂબ પુણ્ય કરીએ શુભ ભાવને ખૂબ કરીએ તો હવે હવે પવિત્રતા સમ્યક દર્શન પ્રગટ છે. એમ જ્ઞાનીઓ કહે. એને આચાર કહે છે કે એક વાર સાંભળવા તારી એ પુણ્યના પરિણામમાં કદાચ મિથ્યા દ્રષ્ટિમાં શુભ ભાવ ઘણો થઈ જાય, એથી સાતા વેદની 15 ક્રૂડાક્રૂડીની સ્થિતિ બંધાઈ જાય. સમજાય છે કાંઈ? સમ્યક દ્રષ્ટિને એટલી સ્થિતિ ન હોય. ધર્મી જીવને સંસારની સ્થિતિનું લાંબુ કર્મ હોઈ શકે નહીં. ચૈતન મૂર્તિ નિર્વિકલ્પ વિતરાગ સ્વભાવ એની શ્રદ્ધા જ્ઞાનનું આરાધન છે. એને જે શુભ ભાવ થાય એમાં અંતોકુળાકુડીની સાતા વેદનીની સ્થિતિ, સાતા વેદનીઓ જે પુણ્યનું મોટું સ્વરૂપ. સમ્યક દ્રષ્ટિને આત્મા નિર્વિકલ્પ ખંડાનંદ ધ્રુવ સ્વભાવનું આરાધન કરનાર, આ એને કોઈ શુભ ભાવ રહે ને પુણ્ય બંધાય તો થોડી સ્થિતિનું બંધાય. તેથી અને જે રાગનું એકનું આરાધન કરે છે અને દ્રષ્ટિ મિથ્યા છે એના શુભ ભાવની ઉત્કૃષ્ટતામાં આવી જાય. 15 ક્રોડાકોડી સ્થિતિ કર્મની બંધાય. સાતા વેદની ને એ પુણ્યની સ્થિતિ મોટી બંધાય મિથ્યા દ્રષ્ટિને પણ વિપક્ષ થઈ છે. એ 15 ક્રોડાકોડીની સ્થિતિ એ નહીં ભોગવી શકે, કારણ કે ત્રસની સ્થિતિ જ હજી 2000 સાગરોપમ છે. 2000 સાગર
અને 15 ક્રોડાકોડીની સ્થિતિ બાંધી છે, પણ મિથ્યા દ્રષ્ટિ પણ એ શુભ ભાવને આરાધ કર્યો સેવો છે. એથી એને પાપનો મિથ્યાત ઉદયને અશુભ ભાવ આવ્યા વિના રહેશે નહીં. 15 ક્રોડાકોડી સ્થિતિને તોડી અલ્પ સ્થિતિ કરીને નિરોધમાં ખાવરમાં ચાલ્યો જશે. તેથી નવું લાગે બધું જાણ્યા. પણ આ જૂના માણસ છે, દિગંબરના ગર્ભ શ્રીમંત નામ નીકળે છે, સમજાણું કાંઈ. એટલે જેની દ્રષ્ટિમાં રાગનો પ્રેમ ને રાગની રુચિને સંયોગમાં લાભની બુદ્ધિ, એવા જીવને શુભ ભાવ ઉત્કર્ષ આવી જાય તો 15 ક્રોડાકોડીની સાતાની બંધ સ્થિતિ થઈ જાય, પણ એટલી રહી નહીં શકે. કારણ કે એને અશુભ ભાવ એમાં તીવ્ર આવશે, ખરાબ સ્થિતિ તોડી નાખીને નરકને નિગોદમાં ચાલ્યો. પણ પ્રભુ ચૈતનનું જેને આરાધન કર્યું છે, આપનું એટલે ચૈતનનું, ભગવાનની સ્તુતિ એટલે જ આત્માની સ્તુતિ. એમ આવે છે ને, ભગવાનની ભક્તિ એટલે જ આત્માની ભક્તિ, વચ્ચે વિકલ્પ હોય એ વ્યવહાર ભક્તિ કહેવામાં આવે. એટલે ચૈતનની સેવા કરનાર ધ્રુવ ચૈતન પ્રભુ, આ એને કદાચિત પુણ્ય શુભાવ થાય અને અંતોકુરોકડીની સ્થિતિ બંધાય તો પણ વિપક્ષ નથી, એને શત્રુ કોઈ છે નહીં. એના સ્વભાવની સ્થિરતા દ્વારા એટલી સ્થિતિ પણ તોડીને સદુપયોગને પામીને કેવળ જ્ઞાનને પામશે. સમજાય છે કાંઈ? તો એ કહે છે, હે પ્રભુ, संसार के सब पदार्थ अनित्य है, सिर्फ आप ही सामान स्वरूप की अपेक्षा नित्य है. एक भगवान तो ये बात तो ये कही है व्यवहार थी. भगवान ની સ્તુતિ ઋષતિ ગચ્છતિ ઇતિ પરમપદમ ઇતિ ઋષભ. ઋષભનો અર્થ એ છે ભગવાન આત્મા ઋષતિ ગચ્છતિ પરમપદમ, પોતાના પદને પામે એને અહીંયા ઋષભ કહેવામાં. 24 તીર્થંકરના અર્થો આત્મામાં ઉતરે છે. નોનીભાઈ, બહારમાં વ્યવહારે ભક્તિ પણ હોય છે. શુભ રાગ સર્વજ્ઞ પરમાત્માની ભક્તિ સંતો મુનિઓ કરે છે. સમત ભદ્રાચાર જેવા, કંકુંદાચાર જેવા શુભ રાગ હોય છે, ત્યારે ત્રિલોકના તીર્થંકર ભગવાનની સ્તુતિ કરે છે. ખાય સમકીતી ઇન્દ્ર, સક્રેન્દ્ર ને એની સચી રાણી, એક ભવતારી, એ પણ નંદીશ્વર દીપે જય. વિકલ્પ આવે છે ભક્તિનો, અંદરના લક્ષને દ્રષ્ટિ છોડતો નથી. ત્યાં પણ ઘૂઘરા બાંધીને ભગવાનની શાશ્વત મૂર્તિઓ અષ્ટાનિકાના 8 દિનમાં, ત્યાં 12 મહિનામાં 3 વાર જાય નંદીશ્વર દીપે, અને બાળકની પેઠે નાચે. સ્તુતિ ભક્તિ જાણે છે, સમજે છે કે જડની ક્રિયા જડથી થાય છે. રાગ જરી આવ્યો એ પુણ્યબંધનનો, કારણ મારા સ્વલક્ષે જેટલી એકાગ્રતા થાય એ મારે સંબરને નિદ્રાનું કારણ. તેથી આ કહે છે કે હે નાથ, सामान स्वरूप ની अपेक्षा भगवान नित्य है, अर्थात आप जन्म मरण से रहित है और आपकी यह विशुद्धता भी कभी नष्ट नहीं होती. आपनी शुद्धता प्रगट है. एम चैतन स्वभाव ने विकल्प रहित નું આરાધન કરે, એની શુદ્ધતાને વિરોધતા કરનાર કોઈ જગતમાં છે એ ભાઈ ખરી ભક્તિ પ્રભુ આપની જ કરવી સાચી છે. બાકી આ અનિત્યતાની ભક્તિને જેનું ફળ અનિત મળે એ કઈ ભક્તિ સ્તુતિ હાચી. એ 26 કઈ 27 हरिमंकाजध्यादधाना संगस्य भोज्यावहतो नरिता. बिन जाने भी तुम्हें नमन करने से जो फल फलता है. ज्ञान राजावली स्तुति. बिन जाने भी तुम्हें नमन करने से जो फल फलता है, वह औरों को देव मान नमने से भी नहीं मिलता है. जो मरकत को काच मान कर करगत करने वाला नर,
समझ सुमणि जो काच गहे उनके सम रहे न खाली कर। શું કે છે? આપકો વિના જાણે એટલે અનુભવ કર્યા વિના અનુભવ ન થયો હોય આપનો, પણ આપનું લક્ષ બંધાનું હોય, સમજાય છે? લક્ષ બરાબર બંધાનું હોય, અનુભવ ન હોય. આપની તત્વ ચર્ચા, આપના ચૈતન્યની વાર્તા આવે છે ને, એક વાર બી ચૈતન્ય અનુભવની વાર્તા સાંભળે ચિત્ત પ્રસન્નથી એ ભાવિ મોક્ષનું ભાજન છે. એ અલ્પકાળમાં કેવલ દેશે, ભલે વર્તમાન એને અનુભવ ન હોય, પણ શુદ્ધ નયનો પક્ષ કરીને એની તત્વને ચર્ચાને વારંવાર શ્રવણ મનન એનો કરે છે. आपको बिना जाने अनुभव કર્યા વિના નમસ્કાર करने वाले પુરુષ પણ આપમાં નમન કરવાની એની યોગ્યતા પ્રગટ થઈ. વારંવાર બહુમાન તત્વનું, વિકલ્પ ને રાગ ને પરનું બહુમાન નહીં, નિર્વિકલ્પ ભગવાન એનું લક્ષ્ય, એની રુચિ, એનો વિવેક, જ્ઞાન ભલે થોડું હોય, સમજાય છે? એના પ્રત્યેનો झुकाव, ये पुरुष को जो फल होता है वह फल दूसरे को देवता ईश्वर जानने वाला पुरुष को नहीं मिलता. आ देव છે અન્યના માનેલા કુદેવ કુ ગુરુ કુ શાસ્ત્ર, એને માને છે કે અમારા બરાબર દેવ છે. દેવ નથી એને દેવ માને, ગુરુ નથી એને ગુરુ માને, નથી શાસ્ત્ર એને શાસ્ત્ર માને. એના કરતા પ્રભુ આ તારી લક્ષવાળી જે ચીજ આત્માની, આ એના ફળ કઈ ઓછા, ઓલાને કઈ ફળ એવું નથી, આમાં મોટું ફળ પ્રાપ્ત થાય. સમજાણું? કઈ दूसरे को देवता इस तरह जानने वाले पुरुष को नहीं होता. क्यों? हरे मणि को काट की बुद्धि से धारण करने वाला पुरुष, भले એને है तो हाथ में मणि, પણ જરી ખ્યાલ છે કાટનો, विशेष विवेक आदि नहीं. हरे मणि को काट की बुद्धि से धारण करने वाला पुरुष जरी मूળ પારસી અર્થમાં બીજી રીતે લીધો છે. ખરેખર એમ છે, ખરું આમ કહેતા. અને બીજો સાચા ખોટા દેવને સાચા દેવ તરીકે માને છે, એને બધું ઊંધું પડે. સાચા દેવ ગુરુ ને શાસ્ત્ર ને સતત્વ દેવ શક્તિ ભગવાન આત્મા, એના લક્ષ્યની ચર્ચા, એની ભાવના, એની વિચારણા, એની આપો, એનો અનુપ્યા, એ કરનારને અનુભવ ન હોવા છતાં એનું ફળ અજ્ઞાની કુદેવ કુગુરુ શાસ્ત્ર ને માનનારા અથવા રાગના આરાધન કરનારા, રાગમાં લાભ લક્ષ માંધીને રહેનારા, એના કરતા પ્રભુ આનું ફળ મોટું ફળ. સમજાય છે? કઈ અહીં એમ કહ્યું છે કે હરે મણિ કો હરે મણિ की बुद्धि से धारण करने वाले पुरुष की अपेक्षा दरिद्र नहीं. શું કે છે? એકે હરિમણિ પકડ્યું છે જાણીને, અને એકે હરિમણિ જાણ્યા વિના પકડ્યું છે, પણ બે પાસે વૃદ્ધિ તો છે. સમજાય છે? કાંઈ એકે હરિમણિ આ સાચું છે એમ જાણીને પકડ્યું, એમ એકે આત્મ તત્વને સાચા દેવગુરુ શાસ્ત્રને ઓળખીને પકડ્યા, અને એકે હરિમણિ તરીકે કાચ બુદ્ધિએ એની કિંમતનો અનુભવ જે જોઈએ હોઈ શકે નહીં. તો પણ પ્રભુ એ જેને સાચું હરિમણિ છે અને જાણીને પકડ્યું છે, એના કરતા હરિમણિને ભલે એને અલ્પ જ્ઞાને વિશેષ વિવેક વિના પકડ્યું છે, પણ એનાથી ઓછો વૃદ્ધિ વાળો છે એમ કહી શકાય. समझाई से काय दरिद्र नहीं है ये भगवान जो आपको नमस्कार करते हैं पर आपके स्वरूप को नहीं जानता, विशेष अनुभव પૂરતો નથી એટલી વાત લી. આમ તો જાણે છે, નથી જાણતો એમ નહીં, પણ આમ साक्षात स्वनु वेदन सहित जानतो नहीं. उसे भी जो पुण्यबंध होता है आवा किसी दूसरे को देवता मानने वाले पुरुष को नहीं होता. सर्वज्ञ परमात्मा त्रिलोकनाथ प्रभु અને આત્મા સર્વજ્ઞ પ્રભુ આત્મા આ એના લક્ષના કરનારા માનનારા, એના સિવાયના કુદેવ કુ ગુરુ કુ શાસ્ત્ર અલ્પજ્ઞને દેવ માનનારા, કુદેવને ગુરુ કુગુરુને ગુરુ માનનારા,
એવા દેવતા નમાન્ય પુરુષો નહીં હોતા. એને એ ફળ પુણ્યબંધ એવું હોતું. ધર્મીના લક્ષવાળાને પુણ્ય ને પવિત્રતા અલ્પકાળમાં પ્રાપ્ત છે, પણ પુણ્ય પણ એવું બંધાય કે જેને અનંતકાળમાં નહીં મળી લે એવી સામગ્રી પણ ત્યાં વિતરાગની વાણી આદિનો જોગ. એવો મિથ્યા દ્રષ્ટિને રાગના આરાધન કરનારને એવું પુण्य ફળ અને પુण्यबंध होतो. जिस तरह कोई अज्ञान पुरुष हरित मणि को पहनकर उसे काश समझता है, वह दूसरे के निगाह में जो मणि को मणि समझकर पहन रहा है, जानिए पहरे છે ઓલા જાણીને આ નિર્ધન નહીં કહેવાય, એના હાથમાં રતન છે. એના હાથમાં રતન એટલી અપેક્ષા એને निर्धन કહેવામાં આવતો. वे दोनों एक जैसी संपत्ति के अधिकारी कहे जाते हैं. बेनी संपदा एक अपेक्षा सरखी कहवामा आवे છે. श्रद्धा और विवेक के साथ प्राप्त हुआ अल्प ज्ञान भी प्रशंसनीय છે. અનુભવ વિના પણ વાસ્તવિક શ્રદ્ધા અને વાસ્તવિક તત્વને પકડ્યું છે. આવે છે ને શાસ્ત્રમાં શુદ્ધનયનો પક્ષ અનાદિ કાળથી એક સેકન્ડ પણ આવ્યો. હા તો હજી વ્યવહારથી લાભ થાય છે, નિમિત્તથી લાભ થાય છે, રાગની મનથી લાભ કરતા કરતા લાભ. અરે તારા કુદેવનું સેવન છે, એક દેવનું સેવન. દેવ શક્તિ આત્મા ભગવાન એના લક્ષ્ય હે. જે કામ ચર્ચા ધ્યાન વિચારણા વગેરે કરી રહ્યો છે એને એક સમજીને ધ્યાન આદિ કરે છે. પ્રભુ આનાથી ઓછો નહીં કહેવાય, એ પૂરણની પ્રાપ્તિ થવાની એને તૈયાર છે એમ કહેવા માંગે છે. સમજાય સમા કાંઈ? મિથ્યાદર્શી પણ એનું દ્રષ્ટિયા છે લક્ષ્ય, જોર છે એને સ્વભાવ ઉપરની વાત. આજ વસ્તુ આજ વસ્તુ આજ વસ્તુ ચૈતન જ્ઞાય અભેદ અખંડ વસ્તુ તે જ હું છું એવું લક્ષ્ય બંધાણું છે. એ અલ્પકાળમાં અનુભવને પ્રાપ્ત કરશે. સમજાણું કાંઈ? એ ઓછી વૃદ્ધિ વાળો કહેવાય એમ કે છે. સમજાણું કાંઈ? એ છે એ વિચારમાં પડી જાય છે. નહીં પણ સમ્યકની સન્મુખ થઈ ગયો છે, એને પણ ઓછો વૃદ્ધિ વાળો કહેવામાં આવતો નથી એમ કે થાય તો સમજાય છે કાંઈ? જે તીવ્ર મિથ્યા દ્રષ્ટિ ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ છે અને એના સન્મુખમાં પડ્યો છે, ખોટા ને સાચું માનીને પડ્યો, એ સાચાને બરાબર અનુભવ નથી પણ લક્ષ્યમાં બાંધીને દોર બાંધ્યો છે બરાબર. સમજાય છે? એ અલ્પકાળમાં મિથ્યાત્વનો નાશ થઈ સમ્યક અનુભવ કરીને કેવું જ્ઞાન પામીને મોક્ષ છે, એની વૃદ્ધિ પણ ઓછી છે એમ અમે કહેતા. સમજાણું કાંઈ? જો આ વિષ અપહાર श्रद्धा और विवेक के साथ प्राप्त हुआ अल्प ज्ञान भी प्रशंसनीय है. वास्तविक विवेक અને વાસ્તવિક શ્રદ્ધા એના ચૈતન તરફના નિર્વિકલ્પની રુચિનું જોર એ એને કહે છે કે રુચિનું પરિણમન છે, જેને એનાથી અમે ઓછો નહીં કહીએ પ્રભુ. કારણ કે દેવનું આરાધનમાં ગયો છે ને કુદેવના આરાધન કરનારા એને કાંઈ પણ સાચું ફળ મળવાનું. કુદેવ નામ રાગ, શુભ રાગના સેવન કરનારા નવમી ગૃહે કે ગયા એવા શુભ ભાવને સેવો એ દિવ્ય શક્તિને સેવન નથી, એ તો કુદેવનું સેવન છે. એના કરતા આનું ફળ જુદી જાતનું છે. 28 ચતુરા કથાય દેવા વ્યવહારમાહો ગતસ્ય દીપાસ્ય હિનમિતાત્વં દ્રષ્ટં કપાલાસ્ય ચ મંગલત્વં. विशद मनोज्ञ बोलने वाले पंडित जो कहलाते हैं, क्रोधाधिक से जले हुए को वे यो देव बताते हैं. जैसे बूझे हुए दीपक को बढ़ा हुआ सब कहते हैं, और कपाल विकट जाने को मंगल हुआ समझते हैं. દરેક ગાથામાં દ્રષ્ટાંત આપીને વાતને સિદ્ધ કરી છે. શું કે છે? કેટલું સરસ છે, જુઓ ને કેટલું.
પ્રશંસા વાઘવાણી વિશે શું કહે છે? એ જગતના બોલકા સમજે? વાવદુક આવે છે ને ભાઈ પંચાયતીમાં, હે વાવદુક આવે છે, વાવદુક જ કે છે. મારા વચનના ચાતુર્ય, વચનના બોલકા અને વચનને વીંજણે આત્માને તોડી નાખનારા એવા વચન કરે. चतुर मनुष्य ये संसार नो डायो, ये कषायों से जले हुए पुरुष के भी देव शब्द व्यवहार करना कहते हैं. जेना राग पीड़ो छे, पुण्य क्रिया पड़ी छे, एने लाभ मनावे छे, ये बोलनारा चतुरो એ કસાય વાળા જીવને પણ દેવ માનીને બેઠા. ચતુર અજ્ઞાનમાં સમજાણું કાંઈ? શું કહ્યું? બોલકાઓ જેને કસાય ભાવ પીડ્યો છે એને દેવ બતાવી રહ્યા છે, અને અજ્ઞાનીઓ બીજા વિશેષ કે જે રાગ ભાવની ક્રિયા આરાધે છે એમાં ધર્મ બતાવી રહ્યા છે. એ બોલકાઓ વાણીના ચતુર જીવો મૂંઢ અને અજ્ઞાની છે. સમજાણું કાંઈ? વાણીની ભક્તતાની શૈલીથી એવું કે આમ જોવે, આમ હોય, વ્યવહાર વિના નિશ્ચય થાય નહીં, રાગ વિના લાભ થાય નહીં, એવી યુક્તિ અને બરાબર વચનની કળાઈ કેળવે. એ નાથ એવા અજ્ઞાનીઓ એ રાગને ધર્મ મનાવી રહ્યા છે, રાગને થી દેવ શક્તિ પ્રાગટ થશે એમ મનાવી રહ્યા છે. એ લૌકિક દેવો આવા જ હોય ને લૌકિક ચતુરો આવા હોય. समझाणु काई? देव शब्द का व्यवहार करना है तो ठीक ही है, क्योंकि बुझे हुई दीपक को बढ़ना नहीं कहते. दीवो वधी गयो है, दीवो उलवे ने उलवे तुम्हारे दीवो वधार्यो है. क्या कहते हैं तुम्हारे? कहते कि नहीं? दीपक बढ़ गया जो लोक नहीं ऊंधा है. हाँ, दीपक बढ़ गया, ओलाई गयो क्या बुझाया? દીવો બુઝાય એને કે બઢ ગયા, ઊંધાઈ તો જો જગતની. સમજાય છે? એ તો એમ કે આમ અપમાન શું કર, એ જરી અપમાન માને, પણ અપમાન માને આ અપશુકન માને. ખબર છે ને? એ તો આ માગવા આવે ને બ્રાહ્મણ, હવે તો બધું શું થઈ ગયું ને, ગામડામાં બ્રાહ્મણ માગવા આવે. બ્રાહ્મણ લોટ નો હોય તો લોટ નથી એમ ને કઈ, આજ લોટ જાજો છે. આ તો અમારો અનુભવ સાંભળેલો છે, પ્રત્યક્ષ આ બધી વાતો પ્રત્યક્ષ સાંભળેલી છે, એમાં ક્યાંય કોઈને પૂછવા જેવી એવી નથી. હા, આજ ઘી ઘણું છે, લિયા ઘી નથી એમ ન કે સમજાય છે ને? રસ ખૂચ્યો હોય તો થઈ રહ્યું. હાય હાય, એ તો શું કીધું? અપશુકન કહેવાય. ઘી થઈનું જેમ ન કે ઘણો ઘી છે માંથી લેતા આવજો, ઘી ઘણું છે માંથી લેતા આવજો. ઊંધા જગત સમજાય છે કાંઈ? અને લોટ ઘણો છે, બ્રાહ્મણ સમજી જાય લોટ ઘણો છે એટલે નથી. લોટ નથી એમ કેતો તો થઈ રહ્યું, રોટલા વિના મરી જજો આખા થઈને, એમ અપશુકન માને. લોટ એમ અજ્ઞાનીઓ આ રાગને પુનની ક્રિયા ના કરનારાને દેવ માને, રાગને પુનની શુભ ક્રિયા ના કરનારને ધર્મ મનાવે ને એમાંથી દેવપણું પ્રગટે મનાવે. ભગવાન એ તો લૌકિકની ઊંધાઈ છે, કારણ કે જયારે દીવો ઓલાય ત્યારે બઢના કહેતે એ બી ઊંધાયાની છે એમ કે છે. અને ફૂટે હોય ઘડે કો મંગળ પણ દિખા ગયા હે. કલ્યાણ થયું ઘણો ફૂટે ને કે શું કે મંગળી થયું, ઘડો ફૂટ્યો મંગળી થયું. કારણ વળી ઘડો ફૂટ્યો તો ઘરમાંથી બધું ફૂટી જશે તો એ મંગળી થયું. એમ ઊંધા જીવો ઘડા ફૂટાને કલ્યાણ માને, દીવાને ધર્મ માને. એમ અજ્ઞાનીઓ રાગથી વધેલા શુભ ક્રિયાના વધેલા પુણ્યમાં વધેલા બહારના પૂર્વના પુણ્ય લઈને પ્રસિદ્ધપણાને પામેલા એને દેવપણું માની રહ્યા અને એને ધર્મ મનાવી રહ્યા. પ્રભુ એ તો વાંચવાના ચતુર છે હો, એ વાણીના ડાયા, જ્ઞાનના ડાયા નથી. મને સ્તુતિ પણ ભગવાનની સામે આમ માંડી છે ને મંદિરમાં, ભગવાન સામે બિરાજે છે ઋષભદેવ પ્રભુ મૂર્તિ. हे भगवान, लौकिक मनुष्य रागी द्वेषी जीवों को भी देव शब्द का व्यवहार करते हैं. राग हो द्वेष हो यानी पण देव शब्द
तो सिर्फ लोक व्यवहार से किसी बात की सत्ता नहीं होती। एवं लोक व्यवहार से हाचापन उठाई सके, क्योंकि लोक में कितनी बातों का उल्टा व्यवहार होता है। जैसे कि दीपक बुझ जाता है, सब लोग कहते हैं कि दीपक बढ़ गया। ये तो लोकनो व्यवहार, लौकिक उत्पत्ति व्यवहार, ये व्यवहार नहीं ना, व्यवहार नहीं ना कथनों पर अंथा के नारा છે કે નહીં। વ્યવહાર કંઈ પણ નિમિત્ત દેખીને અપેક્ષા દેખીને વ્યવહાર ઊંધું જ બતાવે છે, ઊંધું બતાવે છે ને વકરના ચતુરા વાળા એને થાપે છે। એ મિથ્યા દ્રષ્ટિ મૂંઢ જીવો એ લૌકિકના ડાયા જેવા છે, એને સાચું જ્ઞાન ને તત્વનું જ્ઞાન। जब घड़ा फूट जाता है तब लोग कहने लगते हैं कि बड़े का घड़े का कल्याण हो गया, एक कल्याण घड़े का कल्याण हो गया। अरा ऊंधा एम अज्ञानी जीवो કંઈક શુભ ભાવની ક્રિયામાં વધ્યા, રાગમાં કંઈક આપનો ઓછું થઈને પણ તો વધી ગયો જીવો, તો બહુ વધ્યો, ધૂળમાં વધ્યો નથી અમલને। શુભ રાગની ક્રિયાથી વધેલા ને વધેલો કેવો મિથ્યા દ્રષ્ટિના શુભ લૌકિક વ્યવહારના કલ્યાણ જેમ માને, ઘડો ફૂટો ને કલ્યાણ, એવું એની માનતા છે એમ કે છે। સમજાણું કાંઈ એની માનતામાં કઈ સાચું છે? બધી જૂઠે જૂઠા ગફલ છે એમ પ્રભુ। એ પર્યાયમાં કદાચિત એવી ઉજ્જવળતા શુકલ લેશા થઈ ગઈ, એ શુકલ લેશા નવમી ગૃહે કે ગયો, ઇન્દ્રાણી ચડાવવા આવે તો ચડે નહીં, અને શરીરના ખનખન કરે તો ક્રોધ કરે, પણ એની બુદ્ધિ રાગ ને પુંજ ઉપર અંદરમાં પડી છે। પ્રભુ હા એને લૌકિકમાં જેમ ઘડો ફૂટો ને કલ્યાણ કે એમાં રાગ ને પુંજ ધર્મ માની રહ્યા, રાગ ને ધર્મ માની રહ્યા, રાગ ને કલ્યાણ માની રહ્યા। દીવો બુઝાઈ જાય ઓલાઈ જાય ત્યાં, એ આત્માનો દીવો રાગ ને પુંજ ધર્મ માનવામાં દીવો ઓલાઈ જાય છે, છતાં એને વધે છે એમ કે નારા એ વચનના ચાતુર્યો આમ ચતુરાઈ કરાવી રહ્યા। તો સમજાણું કાંઈ? હે દાખલો જુઓ, દાખલો આ ये बड़े घरे का कल्याण हो गया। 28 29 हितं वचसे समयवास्तु निर्दोषतां केन विभावयन्ति गाथा 20 दाखलो ज्वरेण मुक्ता सुगमास्वरेण नय प्रमाणयुत अतिहितकारी वचन आपके कहे हुए, सुनकर श्रोता जन तत्वों के परिशीलन में लगे हुए। वक्ता का निर्दोषपना जानेंगे क्यों नहीं है गुणमाल, जब विमुक्त जाना जाता है स्वर पर से सज ही तत्काल। अनेक अर्थों के प्रतिपादक हे नाथ, हे सर्वज्ञ प्रभु, अनेक अर्थों ने अनेक नए नए प्रमाण થી આપ કથનો વસ્તુના કહો છો, છતાં એક ही પ્રયોજન યુક્ત આપનું પ્રયોજન તો વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ સિદ્ધ કરવાનું પ્રયોજન છે। એક જ પ્રકાર નિત્ય અનિત્ય એક અનેક અનેક પ્રકારના પડખેથી આપ વાત કરો નઈ પ્રમાણથી, પણ વસ્તુ સ્વરૂપ શું છે તેને સિદ્ધ કરવાના આપના વાક્યો અથવા ઘણા પ્રકારના કથનોચરણાનો યોગ કથાનો યોગમાં આવે। રાગ આમ થાય પુણ્ય આમ, પણ આપનું પ્રયોજન તો એક વિતરાગ ભાવ કરાવવાનો। સમજાય છે કાંઈ? સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકનાથની વાણીમાં ચારે અનુયોગનો સાર એ રાગને નિમિત્તથી ઉપેક્ષા કરીને સ્વભાવની અપેક્ષા કરાવી તે પ્રયોજન છે। કથન ભલે ગમે તે પ્રકારના આવે, વિવિધ પ્રકારના આવે છે ને મોક્ષમાં પ્રકાર, તમે વિવિધ પ્રકારના અર્થ કરો છો ને, અને અનિમતિના વિવિધ પ્રકારના અર્થ કરનારને તમે ખોટા ઠરાવો છો, એમ આવે છે ને નહીં? હા, મોક્ષના પ્રકાર હા બંને મોક્ષ માર્ગ
અમે જે સર્વજ્ઞ પરમાત્માની પ્રકારે કથન કરે એમાં હેતુ એક જ છે, ચૈતન મૂર્તિ નિર્વિકલ્પ ભગવાન તેના તરફ વાળવાનો. ક્યાંય રાગને કરવો કે રાગમાં લાભ થાય કે નિમિત્તને જોડવું કે મેળવું એવું કથન વિતરાગના ચારણ યુગમાં ધર્મની પ્રયોજન દ્રષ્ટિમાં ક્યાંય આવતો. અને એ લોકો તો ગરીબમાં આમ કહે અપુત્ર ગતિ નાસ્તી. હવે છે ને, અરે જેને દીકરા નો વાંધ્યા અને શું કહેવાય હરાવણું ન કરે તેની ગત ન હારી થાય. એક બાજુ એમ કે અને એક બાજુ ફલાણા જેવા બ્રહ્મચારી હતા એ તરી ગયા વળી એમ કે. એમ આત્માની અંદરમાં લ્યો, એક બાજુ પુણ્યને હે બતાવે, બીજી રીતે પુણ્યને આદરણી બતાવીને લાભ બતાવે. ભગવાન એના ઠેકાણા વિનાના કથનો, અજ્ઞાનીના કથનો મિથ્યા દ્રષ્ટિના 11 ને 9 પૂરો ભણ્યો હોય પણ એ વચનની ચાતુરાથી બીજી જ વાતો કરી રહ્યા. પણ વ્યવહારે ઉપાધિ નો શું છે? એનો સ્વીકાર, એનું નામ ઉપાધિ છે. સમજાણું કાંઈ? જેમ સર્વજ્ઞ છે એનો સ્વીકાર કરવો એ સર્વજ્ઞની સ્તુતિ છે. એમ વ્યવહાર છે એમ સ્વીકારવું એનું નામ ઉપાધિ. ઉપાધિ આદરણી તરીકે એમ નથી. જ્ઞાન કરવું એનો ઉપાધિ છે, જાણવા લાયક છે એમ છે, એમ જાણવું તે ઉપાધિ. આદરણી ફાદરણી છે પણ વચનના ચાતુર્યો અજ્ઞાનીઓ અનેક પ્રકારના અર્થો કરી અને ઊંધું મારે. પ્રભુ આપના કથનો અનેક પ્રકાર હોય પણ એક પ્રયોજન છે એ વાત આપના ખ્યાલમાંથી ખસતી. समझाणु काई आपके कहे हुए इन हितकारी वचनों को सुनकर, हितकारी वचन सुनकर परमात्मा कौन मनुष्य आपके जैसे वक्ता की निर्दोषता को नहीं अनुभव करते? आप निर्दोष वक्ता છો, આપની ગમે તે વાણી નીકળતી હોય પણ એક વિતરાગ સ્વભાવની દ્રષ્ટિ, વિતરાગનું જ્ઞાન અંતરદ્રષ્ટિનું અને વિતરાગ ચારિત્ર એ જ કહેવાનો આપનો આશય. એ આપના વક્તાપણાની નિર્દોષતા તત્વજ્ઞ વિચારક કોણ નહીં પરખે? સમજાણું કાંઈ? निर्दोषता को नहीं अनुभव करते. आपनी वाणी एवी अंदर थी निकले एना न्याय की अंदर जो एक प्रयोजन सिद्ध करવું છે, विचार परिशीलन करनारा विचार को आपनी निर्दोषता ने परखी ले है. जो ज्वर से मुक्त हो जाता है, ये ताव चिड़ो है, ताव ताव समझे, बुखार 4 ને 5 ડિગ્રી તાવ, ગળામાં અવાજ જ બગડી ગયેલો હોય એનો. શું છે ભાઈ તમને તાવ છે કે મોઢું લાલ થઈ ગયું હોય, બુખાર બુખાર થશે ને, કંઠમાં પણ કઈ ઠેકાણું ન હોય અને તાવ લાગે. અને તાવ જેનો છૂટી ગયો હોય, બુખાર ગયો ચાલ્યો ગયો અને પછી એનો સ્વર ધની નીકળે, સ્વરથી ઓળખાય કે આને તાવ છે નહીં, આને બુખાર નથી, બુખાર ઉતરી ગયો છે. બરાબર છે? હવે સિદ્ધાંત वह स्वर से सुगम हो जाता है. एना स्वर थी एनी परीक्षा सहेली थी जाए है कि स्वर निकलो आप एने ताव न खिला, स्वर से उसकी अच्छी तरह पहचान हो जाती. एम अज्ञानी ना रोग वाला अज्ञान थी भरेला एनी वाणी नो स्वर અને આપ નિર્દોષતાના સ્વરમાં પ્રભુ ફેર છે. આપની વાણી અને અજ્ઞાનીની વાણીમાં ઉગમણો આત્મનો બુખાર ચડેલાનો ધ્વનિ એ કરતી નિકળે અને બુખાર વિનાની વાણી એ સ્વર જ એમ કે આને તાવ છે. એમ આપની વાણીમાં નિર્દોષતા પ્રગટ થવાની જે વાત કરી છે, ચિદાનંદ ભગવાન નિર્દોષ પરમાત્મ પદ કંદ છે, કેવળ જ્ઞાનનો કંદ છે, એને પ્રગટ કરો, રાગને અલ્પજ્ઞાનો નાશ કરો. એવી આપની નિર્દોષ વાણી એ આપની નિરોગતાને બતાવી રહે. નિરોગતા એટલે પરમાત્મા દશા, નિરોગતા એટલે પરમાત્મા. અને ઓલા બધા રોગીઓ છે મારા. સમજાણું કાંઈ? ક્યાંક ક્યાંક લાકડા ખુશીને નગમ નહીં આમ થાય ને સંગ્રહ નહીં આમ થાય ને એવં ભૂત નહીં ની તમે આ બધી વાતો કરો ને સાંભળ ને. હવે નૈગમ નહીં ધર્મ થાય, નમો હિંતાને ગણે એને પણ ધર્મ કોણ ગણે છે?
નમો યંતાણ કેવું કોને? નમા સમય સારા ચિદાનંદ પરમાત્મામાં અંદર નમ્યો અને વિકારની પ્રસન્નતા જેના હૃદયમાંથી ગઈ, આ એને નૌકાર જ્ઞાન એને નમો યંતાણ કહ્યું એમ કહેવામાં સમજાણું કાંઈ? આમ તો નમો યંતાણ કરી અભવી નથી ગણતો. અભિવ ગણે છે કે નહીં? સમત ભદ્રાચાર કહે છે ભગવાનની સ્તુતિ કરતા, હે નાથ એ અભવી ગ્રંથિ વાળો નહીં આપને નમે. અભવી જેવા પછી દાખલો બધા લીધો. સમજાણો? કેમ કે જેને આપ તો વિતરાગ છો, સર્વજ્ઞ પરમાત્મા નિર્દોષ પરમાત્મા દશાના પ્રગટ કરેલા છો. જેને રાગનો પ્રેમને રાગની રુચિ અને નિમિત્તના સંઘની રુચિ છે, એવાઓ આપને નહીં નમે, વિતરાગ ભાવમાં નહીં આવી શકે. એ ગ્રંથિ સત્વ એને કહ્યા છે અભવીને. જેને રાગની ગાંઠ વાલી લાગે છે એ ગ્રંથિ સત્વ વિતરાગને નહીં નમી શકે. નવનીતભાઈ સમજાણું કાંઈ? એ નહીં નમે તમને. આવે છે ને તમારા લગ્ન મને આવતું નહીં નમે રે નહીં નમે, મોટું ના મોટા ના થોરું નહીં નમે. ગપે ગપ હજી વાત બધા મારે અહીંયા હા બધું સાંભળેલું હોય ને, ગપે ગપ ગંગા ભાવ ભાઈ બધા વાતું કરીને મોટા ના થોરું નહીં નમે. ભાવભાઈ ના લગ્ન પ્રસંગ આપો ને ભાઈ, બધું જોયું બધું. અને ખુશાલભાઈ ના લગ્નમાં, બે ના લગ્નમાં જોયું, બીજા લગ્નમાં આપણે બહુ પાકું બધું પૂરું જોયું. આમાં 24માં જોયું છે, એક 28માં, બે માં બધું જોયું કે આ ન નમે રી ન નમે હું છે, પણ હવે આમાં નમે તોય હું ને નો નમે તો. ચૈતન મૂર્તિ ભગવાન આત્મા રાગને આદર કરીને નમશે નહીં ત્રણ કાળમાં. એ મોટાના થોરું તીર્થંકર પદના લેનારા, એ કેવળ જ્ઞાનની પર્યાયને પ્રગટ કરનારો ચૈતન ઘન, એ રાગનો આદર કરીને નહીં નમે કોઈ દી. સમજાય છે કાંઈ? એટલે કે છે ભગવાન એની વાણીમાં ફેર પડી જાય. હો, તાવ ઉતરેલાનો સ્વર એ સ્વરથી પરખાય. એટલે આમ સત્તા સ્વરૂપ નથી આવતું. સત્તા સ્વરૂપ આ ઓરડી સત્તા સ્વરૂપ છે ને, એક ભાગ કેવા ભાગચંગી સાજળ જયપુરમાં થઈ ગયા છે ને તમારે ને, એ આસપાસમાં આ મનસોર આ મનસોર વાળા છે કે નહીં? હા ભાઈ, મનસોર માં થયા છે એક ભાગચંગી સાજળ. એને એક સત્તા સ્વરૂપ બનાવ્યું છે. એમાં ભગવાનની ઓળખાણ માટે કહ્યું, પ્રભુ એક કમળો બંધ હોય ઓરડો, અને એમાં એક વિચક્ષણ પુરુષ અંદર વીણાનો વગાડનાર, દેશી ઢબ મૂર્છા ગ્રામ બધું જાણનારો, તે ઠેકાણા વગર તો ફરાક સામે મૂર્છા આવી જાય, એકાકાર એવો ગાનારો. એ ઓરડો બંધ છે, દૂરથી એક માણસ ચાલ્યો જાય છે, પણ એનો જાણનાર છે. ત્યારે ઓળખે કે ઓહો, એને જોઈ શકતો નથી. સાંભળનારો એ માણસને જોઈ શકતો, મકાન બંધ છે, પણ એની ધ્વનિના ધારથી આ કોઈ વિચક્ષણ તારનો બજાવનાર છે, અને એને દેશીને બરાબર બેસેલી છે. સમજાણું કાંઈ? એમ વાણીના સંયોગની ધ્વનિથી એ છે તો વાણીનો સંયોગ. સમજાય છે? ભગવાન પ્રત્યક્ષ જ્ઞાની અને સમ્યક દ્રષ્ટિને કઈ સમૂહમાં દેખાતા, એનું સર્વજ્ઞ રૂપ છે ક્યાં દેખાતું નથી. જેમ ઓલો કમરામાં બેઠો દેખાતો નથી, પણ એની ધ્વનિ દેશીની ધૂન વગાડતો એમ એવી જબર કોઈ કળાનો કળા બાદ છે. એમ નાથ આપની વાણીમાં જે પૂર્વા પર અવિરોધતા આવે, ભલે આપ ન દેખાવ, પણ આ કળાબાદ કેવળી છે એમ પરીક્ષા કર્યા વિના સમકીતી રહે નહીં. સમજાણું કાંઈ? કેવળ કળાબાદ છે. કેવળ જ્ઞાનની કળા જેને પ્રગતિ પૂર્ણાનંદ એનો ધ્વનિ આવો હોય, પૂરણ બધી વાત છે. એને ખ્યાલમાં આવતા કાળ વાણીના સ્વરથી ભગવાનને ઓળખી લે. એમાં કે છે કે તાવ ઉતર્યા વાળાની વાણીના સ્વરથી निरोगी से मूल के स्वर से उसकी अच्छी तरह पहचान हो जाती है. आपके वचन नानार्थ होकर भी अनेक प्रकार बतावे नीचे अनेक शुद्ध शुद्ध गिरे. यह प्रारंभ से विरोध मालूम पड़ता है,
शुरुआत में एक वस्तु नित ने अनित, एक शुद्ध ने ये अशुद्ध, पर अंत में उसका इस प्रकार परिहार हो जाता है कि आपके वचन साधवा सिद्धांत से अनेक अर्थों का प्रतिपादन करने वाला है, फिर भी एक ही प्रयोजन को सिद्ध करते हैं। कहाँ वस्तु अखंडानंद प्रभु એને સિદ્ધ કરે છે અને કાં એ બધી વાતો કરવા છતાં વિતરાગ ભાવને સિદ્ધ કરે। अर्थात पूर्वापर विरुद्ध से रहित है। हे भगवान, आपके हितकारी वचनों को सुनकर यह स्पष्ट मालूम हो जाता है कि आप निर्दोष है, आप निर्दोष है। जीवन समझ कह્યું ને પ્રભુ આપે એમ વાણીમાં કહ્યું ને કે જે અનંત દ્રવ્ય છે, અનંત પદાર્થ, એના એક સેકન્ડનો અસંખ્યનો ભાગ એક સમય, એમાં ઉત્પાદ વહીને ધ્રુવ ત્રણ, એ આપે કહ્યું અમને ખ્યાલમાં આવ્યું પ્રભુ એક સમયમાં ત્રણ પકડ્યા તમે સર્વજ્ઞ છો। શું કીધું? સમય એક સેકન્ડનો અસંખ્યનો ભાગ અને એમાં ત્રણ સતને આપણે જોયા। એક પર્યાય નવી ઉપજે તેને, પુરાણી જાય તેને, ધ્રુવ રહે તેને। સમય એક સમયના ખંડ નહીં, છતાં એકાળે આમ ત્રણ છે એમ જોયું। એ સર્વજ્ઞ સિવાય પ્રભુ હોઈ શકે નહીં। સમજાણું કાંઈ? તમારી વાણીમાંથી અમે નિરોગતા કેવળ જ્ઞાનની તમારી જેમ પરખી દીધી છે। નવનીતભાઈ સ્વયંભૂ સૂત્ર છે ને, 24 રસંગની સૂટી સમજ બદર કરી છે, સમજ બધા છે 24 સ્વયંભૂ સૂત્ર, સ્વયંભૂ સૂત્ર। यह स्पष्ट मालूम होता आप निर्दोष है, क्योंकि सदोष पुरुष के वैसे वचन नहीं बोल सकता। ये वाणी में ये जेने ताव होय, कंठ पकड़ाई गयो होय, सर्दी ते होय वाणी चोखी निकली सके नहीं। एम अज्ञानियों राग में पकड़ाયેલાની वाणी हाथी निकली सके नहीं। जैसे कि किसी की अच्छी आवाज सुनकर साफ मालूम हो जाता है कि यह ज्वर से मुक्त है, क्योंकि ज्वर से पीड़ित मनुष्य का स्वर अच्छा नहीं होता। वावृते च वाक्ते काले क्वचित् कोऽपि तथा नियोगात् न पूरयं यं मुदिङ्गेत्युराशो स्वयं सीताभ्युतिराभ्युनेति। यद्यपि जग के किसी विषय में अभिलाषा तब रही नहीं, तो भी विमलवाणी तब खिरती यदा कदाचित कहीं कहीं। ऐसा ही कुछ है नियोग यो, जैसे पूर्ण चंद्र जनदेव ज्वार बढ़ाने को न उगता, किंतु उदित होता स्वयमेव। જોને દરેક ગાથામાં એક એક દાખલો, નવીન પ્રકારનો દાખલો જગત ભગવાનની આમ સ્તુતિમાં। જે એવો ખાઈ ગયો હતી તો પવિત્ર દર્શી હતી, અને ઓલા છોકરાને ઝેર પીડ્યું, સર્પ કર્યો હતો, સર્પ હળાક ઉતરી ગયો થાય, એને કારણે ઉતર્યો છો ત્યાં। આ તો નિમિત્ત સંબંધી હે, ઉતરી ગયો પણ એને ઉતરી જ જાય એમ પાછું। એવા પ્રકાર જ્યાં હોય ત્યાં એ પવિત્રતા ન્યાયમ થયા વિના એવો મેળવાળી અહીં વાત લીધી છે ને, એને કારણે થાય। તો સમજાણું આમાં એનો અન્વયાર। आपकी किसी भी वस्तु में वांछा नहीं। हे वितराग, हे सर्वज्ञ देव, त्रिलोकनाथ, गुणाधार, गुणना निधान प्रभु, आपने कोई प्रकार की इच्छा है नहीं। और वचन प्रवर्त होते हैं, ओहो हो, आपना शरीर पर हजारों अनेक योजन में जाए, अने वाणी दिवधनी एक दिवस में 24 घड़ी थाय। 6 घड़ी સવારમાં, 6 ઘડી બપોરે, 6 ઘડી સાંજના, 6 ઘડી રાતના। આવી બીજા કેટલાક હોય તો બહુ લાંબો નહીં બોલીએ, અમે લાંબો નહીં કરીએ પ્રભુ, પણ આ શું સારી દશા। ઈચ્છા કાંઈ નહીં, 24 કલાકમાં વિહાર જયારે કરો ત્યારે અનેક યોજન ચાલો દેખી, અને વાણી નીકળે ત્યારે એક 24 ઘડી 48 ઘડી કહેવાય ને બધી છે, હે કેટલી ઘડી થાય? 8 ઘડીમાં 24 ઘડી। કામજી
આ ઈચ્છા નહીં આટલું બધું કામ, ધંધાવાળા તો મારા કામ ઈચ્છા બહુ હોય તો બહુ કામમાં રોકાય, ઈચ્છા હોય તો 24 કલાકમાં 10 કલાક રોકાય ને, સમજાય છે? પૂરા 18 કલાક નું ફેર કેતો હતો ભાઈ, 18 કામ કલાક કરતા ના કેતો નહીં ફેરી દુકાન 18 કલાક, 100 કલાક 4-5 કલાક હોય ને ઉઠે ફાટું પણ પ્રભુ આ તમને ઈચ્છા નહીં, આથી તમારી વિરોધતાનો પાર નહીં છે. ઈચ્છા નહીં ને 24 ઘડી ધ્વનિ, ઈચ્છા નહીં અને વિહારમાં અનેક યોજનનું શરીરથી કપાવવું, આથી કોઈ વિરોધ વિરોધ. પણ પ્રભુએ વિરોધના ઝેર આપે ઉતારી નાખ્યા કે છે. વિરોધ જરીએ છે, समंजसता है, यथार्थता है, वास्तविकता है. वह वचन पर सचमुच में किसी काल में वैसा कोई युग नियमी होता है. जયારે વાણીનો કિસી કાલે વાણીને કાળે નીકળે છે ને, એમ કે વાણીને કાળે વાણી નીકળે છે. 24 જેવું જ્ઞાની તો 24 કલાક છે, પણ કે 24 કલાક વાણી નીકળતી, એને કાળે વાણીનો ધ્વનિ 6 ઘડી એવો નીકળે, ઇન્દ્રો નરેન્દ્રો. અને જયારે કોઈ એવા પુણ્યવંત હોય અને આપને પ્રશ્ન કરે, ઇન્દ્રો, ચક્રવર્તી, મોટા બલદેવ, વાસુદેવ કે ધનંદર, રાગવાણી નીકળે એને કાળે. ઈચ્છા નહીં ને આ શું થયું, પણ આ પૂછે ને પ્રશ્ન ઉત્તર આવે દિવધનીમાં. કે છે કોઈ એવો નિયમ નામ સંબંધ જ એવો છે કે આવે છે ને, ઓલા મને સ્તુતિ મને કહે છે ભરી ભાગન જોગ ને, હે હા, ભવિ ભાગન જોગ. પ્રભુ ભવિના ભાગને માટે આપના વિહાર અને ભવિના ભાગને માટે આપની દિવધની છે તો એને કારણે દિવધની કોણ છે? એ તો ઉપાદાન ને કારણે વાણી નીકળે, દેહ પણ ઉપાદાન ને કારણે. પણ ઓલા નિમિત્તી કથન, પ્રભુ આપને કઈ નથી, પણ અમારા પુણ્યને લઈને પ્રભુ આપના વિહાર ને વાણીનું શું થાય? આપની કોઈ વિરોધતા એક વાર વિતરાગતા રાગને, એક વાર આટલા કામ વાણીના શરીરના. क्योंकि चंद्रमा मैं समुद्र को पूर्ण कर दूं, चंद्र उगे पूनम नो, એ પૂનમનો ચંદ્ર ઉગે ફોળ કળાએ, એને એવી ઈચ્છા નથી કે દરિયાનો બાઢ લાવી દઉં. બાઢ કે ને શું કહે? ભરતી લાવું એની ઈચ્છા ચંદ્રને નથી. इससे उदर सुनो भवंती, उदित नहीं होता. चंद्र દરિયાના પાણીને ભરતી લાવવા માટે ઉદય થતો નથી. પણ પ્રભુ જ્યાં ચંદ્રનો ઉદય થયો, પાણીમાં ભરતી આવ્યા વિના, किंतु स्वभाव से उदित होता है. लाकड़ो लाखो रत्न कंकर प्रभु ढोलक, ढोलक ने ઈચ્છા હોતી નથી, પણ હાથ પડે ત્યાં અવાજ નીકળે. ઢોલ કે ને શું કહેવાય, નગારા, હાથ મારે ત્યાં અવાજ નીકળે. પ્રભુ એને ઈચ્છા નથી, એમ આપને ઈચ્છા નથી, પણ પુણ્ય પ્રાણી આવે તો જીવધની નીકળે. એમ આત્માની અંદરમાં પણ પુરુષાર્થની ઉગ્રતા થાય એટલે શક્તિની વ્યક્તતા થયા વિના કઈ ફેરફાર પાછો દ્રવ્યમાં થાય નહીં. દ્રવ્યને કઈ ફેરફાર થાય નહીં, પણ જેટલો એકાગ્ર થાય શક્તિની વ્યક્તતા પ્રગટ. આથી કોઈ વિરોધ તત્વ પ્રભુ આપે કહ્યું કે અલૌકિક વાત કરી છે. સમજાણું કાંઈ? એ ચંદ્રમાં સમુદ્રને પૂर्ण कर दूं એવી ઈચ્છાથી उदय થતો, तथा स्वभाव से उदय. जिस प्रकार चंद्रमा या इच्छा रखकर उदित नहीं होता कि मैं समुद्र को लहरों से भर दूं, ये समुद्रनी लहरों से भर दूं, ऐसी एवी इच्छा चंद्र ने है नहीं. पर उसका वैसा स्वभाव है, चंद्रमा का उदय होने पर समुद्र में लहरें उठने लगती है. एम आपके यह इच्छा नहीं है कि मैं कुछ बोलूं, पर वैसा स्वभाव उपादान वाणी योग्यता की निकले थे. आपके वचन में लहर उठती है, ध्वनि उठती है अंदर में से. इंद्रो ने नरेंद्रो पण सांभळीने, वाघ ने मींदड़ी जोड़े बैठा होय, हरण ने सिंह बैठा होय, सर्प ने मोर बैठा, सर्प ने उंदर નથી ને. આ વાણી પ્રભુ એ વિતરાગતાની કોઈ અલૌકિકતા છે. જાણે વિરોધ લાગ, પણ વિરોધનો એમાં પરિહાર
એમાં જ વિરોધનો પરિહાર છે. વ્યવહાર એક કોઈ હા કે બીજી કોઈ કે આદરણીય નથી. નિશ્ચય એક જ આદરણીય. બે નહીંનું જ્ઞાન કરવું એ બરાબર છે, પણ આદરણીય એક જ વાત છે. આદરણી બે નહીંનો વિષય આદરણીય હોઈ શકે તો સમજાણું કાંઈ? मैं बोलूं पर वैसा स्वभाव होने स्वयं ही आपके वचन प्रकट होने लगते हैं. 31 परम प्रसन्ना बहु प्रकारावस्तवेति द्रष्टोऽयमन्त स्तवनेन तेषाम् गुणो गुणानात्मकः परोति. ये प्रभु तेरे गुण प्रसिद्ध है, परमोत्तम है, गहरे है, बहु प्रकार है, पार रहित है, निज स्वभाव में ठहरे है. स्तुति करते करते यूं दिखा और गुणों का आखिर में, इनमें जो नहीं कहा रहा वो और कौन गुण जाहिर में. अरे बताए हृदय ना उद्गार करे तो શું કે છે? आपके गुण गंभीर गंभीर પાઠમાં ગંભીરા પાઠમાં કે ગંભીર ગંભીર ક્યાં ક્યાં સ્વભાવ સ્વલ્પ ક્ષેત્ર અને અનંતા ગુણોની ગંભીરતા. જેમ ગુમડું આ થોડા હોતા ને થોડા ગંભીર ગુમડું નથી કેતું શું થોડા છે. આ ગુમડું ગંભીર છે, એમાં ભાગ જાય છે પણ ફેર જતી નથી. એમ નથી કેતા ડાક્ટરો થોડા હોતા ને થોડા ગંભીર ગંભીર શું કઈ ગંભીર ભાષા હે બર્નિંગ ઓફ બસ બર્નિંગ ઓફ. એ ગુમડું ભરાય ને નીકળે ભરાય ને નીકળે તો ગંભીર કહે. પ્રભુ આપના પર્યાયમાં બધી વસ્તુ ભલે પ્રણમી ગઈ પણ વસ્તુમાં તારી એટલા ગુણની ગંભીરતા અગાધ અગાધ તારી ગંભીરતા. એમ આત્મદ્રવ્યના અનંત ગુણોની અગાધ ગંભીરતા. ઉત્કૃષ્ટ ઉજ્જવળ એ ગંભીર છે, અનંત ગુણો ઉત્કૃષ્ટ છે અને ઉજ્જવળ નામ નિર્મળ છે. અને અનેક પ્રકાર છે પાછા अनेक प्रकार ज्ञान दर्शन चारित्र आनंद अस्तित्व वस्तु स्वतंत्र एवं बहुत है. इस प्रकार स्तुति के द्वारा ही उन गुणों का अंत दिखा गया है. हमें तो स्तुति करिए आम करी जाने अंत पाए में हम कहीं पण प्रभु इसके सिवाय गुणों का क्या हुआ? आ एक गुण नो अंत तो तारा में बधा है एम अंता विदा बस हमारी वाणी में कई पार पड़तो बधा गुणों तारा में हमारी जाए क्या अंत है. समझाई से काई स्तुति में आपके समस्त गुण कहने की सामर्थ्य नहीं. समझाई है इसलिए उनका अंत हो जाता है. क्या अंत हो जाता है? वाणी में. बीजी रीते कहिए तो वाणी द्वारा विकल्प द्वारा अपना अनंता गुणों ज्યાં ગણવા માંડીએ ત્યાં અંત આવતો અનંત ગુણો એમાં છે. જ્યાં આત્મા છે ત્યાં અનંત ગુણો ત્યાં અંત આવી ગયો. એ એની ઉત્કૃષ્ટ ભક્તિને સ્તુતિ કહેવામાં. એ અનંત ગુણોનો સ્વીકાર ક્યાં અંદાજો એને શ્રદ્ધા જ્ઞાનમાં એનું ભાન. અનંતા ગુણોનો એક રૂપ એવો ચૈતન વાણી દ્વારા વિકલ્પ દ્વારા પાર પડતું નથી. તેત્રી તેત્રી સાગર સુધી સ્વાસિદ્ધના દેવો સમ્યક દ્રષ્ટિ બારંગના ભણ્યાયેલા એ ચર્ચા કરતા કરતા તેત્રી સાગર ચાલ્યા જાય. તેત્રી સાગરો પણ કોને કે સમજાય છે? એક પલ્યોપમમાં અસંખ્યમાં ભાગમાં અસંખ્યાતા અબજ વર્ષ જાય. એક પલના અસંખ્યમાં ભાગમાં અસંખ્યાતા અબજ જાય. એટલે ઋષભદેવ ભગવાનનું 84 લાખનું આયુષ 84 લાખ પૂર્વનું એ પલના અસંખ્ય ભાગમાં 84 લાખ પૂર્વ અસંખ્ય જાય. એવા એવા 10 કરોડા કરોડી પલ્યોપમનો એક સાગરોપમ એવા 33 સાગર સુધી સાઈ સમકીતીને બારંગના ભણનાર દેવો ત્યાં ચર્ચા કરે. અંતે પ્રભુ અંત તો વિકલ્પ રહી સ્વરૂપમાં રાખ્યું છે. એ સિવાય પાર અંત હવે એવો આવી ગયો કે અંદરમાં આટલા અનંતા ગુણો છે એવી શ્રદ્ધાને જ્ઞાન થયું. ત્યાં બધું અંત આવી ગયું. બાકી વિકલ્પ થી અંત હવે એવો સમજાણો.
स्तुति में आपके समझ गुण के नहीं सामर्थ्य नहीं, इसलिए उनका अंत हो जाता है। वाणी में कहते पण खरीखर अंदर में है। अन्य प्रकार से उनका अंत संभव ए गुण नो अंतो प्रभु ते लीधो तारा में जेटला है ते जाण्या અને ક્યાંય સિવાય વાણીમાં એની ગણતરીથી કહી શકાય એવો એમ વચનની વિકલ્પની સ્તુતિ છોડી અને નિર્વિકલ્પ સ્તુતિમાં સમાઈ જવું, આ એને ભગવાનની સ્તુતિ કહેવામાં આવે.